હવે અમદાવાદમાં નહીં જોવા મળે ગંદકી ભર્યા ખુલ્લા નાળા। જી હા, અમદાવાદને હવે ખુલ્લા નાળા મુક્ત બનાવવાનું મનપા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। શહેરના પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી આવેલ તમામ નાળાઓ ખુલ્લા રાખવામાં નહીં આવે। મનપાએ શહેરના તમામ નાળાને બંધ કરી ઉપર છત ભરી દેશે। નાળાઓનો બંધ કરવા ગોતાની ગોધાવી કેનાલ બાદ હવે ખારીઘટ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા દુધેશ્વર અને કાળીગામ સહિત ખારકીટ કેનાલના ફેઝ 2 નું કામ પણ વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર આ તમામ જે નાળાઓ છે એની અંદર ડક બનાવવામાં આવી રહી છે। 2 ડકની અંદર વરસાદી પાણી જાય, બીજામાં ડકની અંદરથી આપણે ડ્રેનેજનું પાણી જાય, બંને પાણી ભેગા ન થાય અને એની ઉપર રોડ બને અને એ રોડ પરથી વાહનો પસાર થાય અને મહાનગરમાં કોઈ પણ પ્રકારની આપણે વાત કરીએ કે આ ખુલ્લા નાળા જોવા ન મળે, ગંદકી પણ દૂર થાય, ત્યાં મચ્છર બ્રીડિંગ થતા હતા એ મચ્છર બ્રીડિંગ પણ ના થાય, લોકોનું આરોગ્ય જીવન સારી રીતે પસાર થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા નાળા મુક્ત અમદાવાદનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે એમાં મહાનગરપાલિકા આગળ વધી રહી છે। અમદાવાદ મનપા દ્વારા 2598 કરોડના ખર્ચે શહેરના નરોડા, વટવા, ઘોડાસર, વિંજોલ, સાબરમતી, ચાંદખેડા, કાળીગામ સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં આવેલા ખુલ્લા નાળા બોક્સ આકારમાં બનાવવામાં આવશે, જેથી અંડરગ્રાઉન્ડ પાણીનો પ્રવાહ પસાર થઈ શકશે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર નાલા બનાવવામાં આવ્યા હતા। ખારીકટ કેનાલ હોય, ખારી નદી હોય કે પછી ગોધાવી કેનાલ હોય, આ તમામ જગ્યાઓ પર જે ઓપન નાળા હતા તે નાળા બંધ કરી અને તેને કવર કરવાની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં એક પણ નાળું ઓપન ન રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગાંધી આશ્રમથી જે નાળું જઈ રહ્યું છે તેની વાત હોય, ખારીકટ કેનાલને ફેઝ 2માં કામગીરીની શરૂઆત કરવામાં આવશે, જેથી કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લગભગ અડધા વિસ્તારને કવર કરતો જે ખારીકટ કેનાલનો જે વિસ્તાર છે તેને પણ એક રસ્તો પણ મળશે અને જે ઓપન નાળું હતું તો એ નાળામાંથી મુક્તિ મળશે। એટલે કે અમદાવાદને હવે નાળામુક્ત શહેર બનાવવા તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ કમર કસી છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ,